મોર્નિંગ, નમસ્કાર. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષય શીખી રહ્યા છીએ. આગળના પીરિયડમાં આપણે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ શીખી ગયા. આજે આપણે એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી 1, fill in the blanks using the proper form of the verb given in the brackets. કૌંસમાં આપેલ ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકી ખાલી જગ્યા પૂરો. અહીં તમને સાદો ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ બંનેની ખાલી જગ્યા આપવામાં આવી છે. તો આપણે ખાલી જગ્યા જોઈએ. પહેલું, આઈ હેવ જસ્ટ ક્લીન માય બાઇસિકલ. અહીં જસ્ટ શબ્દ આપણને પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે, તો હેવ ક્લીન્ડ. બીજું, માય ફાધર બોટ ધીસ ન્યૂ સ્કૂટર ઓનલી લાસ્ટ મંથ. અહીં જુઓ, લાસ્ટ મંથ શબ્દ જે છે એ આપણને ભૂતકાળ બતાવે છે, એટલા માટે શું આવશે? બાયનું ભૂતકાળ બોટ. માય ફાધર બોટ ધીસ ન્યૂ સ્કૂટર ઓનલી લાસ્ટ મંથ. ત્રીજું, માય ફાધર હેઝ રિસેન્ટલી બોટ ધીસ ન્યૂ સ્કૂટર. મારા પિતાએ હમણાં જ આ નવું સ્કૂટર ખરીદ્યું છે. ઓલરેડી રિસેન્ટલી શબ્દ છે, તો હેઝ બોટ. ચોથું, હી હેઝ નોટ રિપેર્ડ માય ટીવી યેટ. તેમણે હજી સુધી મારું ટીવી રિપેર કર્યું નથી. પાંચમું, વી વિઝિટેડ ધ અમૂલ ડેરી લાસ્ટ વીક. અમે ગયા અઠવાડિયે અમૂલ ડેરીની મુલાકાત લીધી હતી. અહીં લાસ્ટ વીક આપણને ભૂતકાળ બતાવે છે, એટલા માટે વિઝિટેડ. છઠ્ઠું, હેવ યુ એવર વિઝિટેડ ધ અમૂલ ડેરી. શું તમે ક્યારેય અમૂલ ડેરીની મુલાકાત લીધી છે? પ્રશ્ન પૂછ્યો છે. સાતમું, વી હેવ નેવર બીન ટુ પાવાગઢ. અમે કદી પણ પાવાગઢ ગયા નથી. આઠમું, મિસ દેવ્યાની દેસાઈ હેઝ જસ્ટ ડ્રોન ધીસ પિક્ચર. નવમું, માય ફ્રેન્ડ ઇન્વાઇટેડ મી ટુ હિઝ બર્થડે પાર્ટી બટ હી હેઝન્ટ ઇન્વાઇટેડ માય પેરેન્ટ્સ. દસમું, આઈ હેવ નોટ વોર્ન ધીસ ન્યૂ ટી શર્ટ યેટ સેડ રાકેશ. રાકેશ કહે છે કે મેં હજુ સુધી આ નવી ટી શર્ટ પહેરી નથી. વિયરનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ વોર્ન. 11મું, ધે હેવ ઓલરેડી લેફ્ટ નવસારી ફોર મુંબઈ. અહીં લીવનું શું થશે? લેફ્ટ. પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ. 12મું, આઈ હેવ નેવર સેડ સચ વર્ડ્સ ટુ હિમ. અહીં સેનું પાસ્ટ પાર્ટિસિપલ સેડ. 13મું, હી હેઝ સેડ એવરીથિંગ ટુ મી વુડ યુ બિલીવ ઇટ. 14મું, વી હેવ નોટ વિઝિટેડ ધ ફેમસ ટેમ્પલ ઓફ પશુપતિનાથ ઇન કાઠમંડુ યેટ. કે અમે હજુ સુધી કાઠમંડુનું પશુપતિનાથના મંદિરમાં મુલાકાત લીધી નથી. 15મું, હરી અપ ધ ટ્રેન હેઝ ઓલરેડી અરાઇવ્ડ. કે ટ્રેન ક્યારની આવી ગઈ છે, જલ્દી કરો. 16મું, ધ પ્લમ્બર હેઝ રિપેર્ડ ધ ટેપ નાવ યુ કેન યુઝ ઇટ. કે પ્લમ્બરે નળ ક્યારનો રિપેર કરી દીધો છે, હવે તમે એને યુઝ કરી શકો છો. 17મું, ધે હેવ ઓપન ધ ગેટ નાવ યુ કેન ગેટ ઇન. 18મું, હી હેઝ નેવર ટોલ્ડ મી ટુ ડુ ઇટ. અહીં ટેલનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ ટોલ્ડ. 19મું, આઈ હેવ જસ્ટ રિસીવ્ડ અ લેટર ફ્રોમ માય ફ્રેન્ડ. 20મું, હેવ યુ એવર સીન અ કોબ્રા. શું તમે ક્યારેય કોબ્રા જોયો છે? સીનું પાસ્ટ પાર્ટિસિપલ સીન. 21મું, વી હેવ જસ્ટ હેડ અવર ટી. અમે હમણાં જ અમારી ચા પીધી. 22મું, આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક હાઉ અબાઉટ યુ. 23મું, આઈ હેવ ઇટ સર આઈ એમ સોરી ફોર ઇટ. અહીં શું આવશે? આઈ હેવ બ્રોકન ઇટ. આઈ હેવ બ્રોકન ઇટ. અહીં હેવ પછી તમારે બ્રોકન લખવાનું છે, BROKEN બ્રોકન. આઈ હેવ બ્રોકન ઇટ સર આઈ એમ સોરી ફોર ઇટ. 24મું,
હેઝ હી લોકડ ધ ડોર? પ્લીઝ ચેક ઇટ. 25મું, યુ કેન સ્ટીલ હિયર ધ લેક્ચર. આઈ હેવ ટેપ્ડ ઇટ ઓન અ કેસેટ. 26મું, હી વર્કડ હાર્ડ એન્ડ ગોટ ફર્સ્ટ ક્લાસ. લાસ્ટ સન્ડે ઇટ વોઝ માય બર્થડે. વી કટ ધ કેક. અહીં કટનું કટ જ રહેશે, ભૂતકાળનું રૂપ. આગળ જોઈએ. 28મું, આઈ હેવ જસ્ટ હેડ અ ગ્લાસ ઓફ લસ્સી. હેવનું પાસ્ટ પાર્ટિસિપલ હેડ. 29, હી હેઝ ફિનિશ્ડ હિઝ વર્ક એન્ડ નાઉ હી ઇઝ ફ્રી. તેમણે ક્યારનું એમનું કામ પૂરું કરી નાખ્યું છે, હવે તેઓ ફ્રી છે. 30મું, વી હેવ નોટ મેટ ફોર અ લોંગ ટાઈમ. 31, હુ હેઝ વિઝિટેડ આગ્રા. 32, આઈ હેવ વોચ્ડ ધ ફિલ્મ નાગિન. હુ એલ્સ વોચ ઇટ. બીજા કોણે જોઈ છે? પ્રશ્ન પૂછે છે. 33, હુ હેઝ સીન ધ વિન્ડ. કોણે પવનને જોયો છે? 34, આઈ હેવ જસ્ટ ટેકન સમ મેડિસિન. આઈ હેવ સૂન બીન ઓલ રાઇટ. 35, વાય હેઝ હી નોટ ટેકન અ બાથ યેટ. તેમણે હજુ સુધી કેમ સ્નાન કર્યું નથી? તો આ રીતે પૂર્ણ વર્તમાન કાળની ખાલી જગ્યા છે. એમાં પૂર્ણ વર્તમાન કાળના રૂપો આવશે કે આપણે જે બધા શબ્દો જોઈ જ ગયા એ શબ્દો આવે એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે આ પૂર્ણ વર્તમાન કાળ છે. અને જેમાં લાસ્ટ મંથ, લાસ્ટ યર, યસ્ટરડે એ રીતના શબ્દો હોય તો એ ભૂતકાળનું રૂપ હોય છે, એમાં ભૂતકાળનું રૂપ આવે. એક્ટિવિટી 2 જુઓ. ફિલ ધ બ્લેન્ક્સ ઇન ધ ફોલોઈંગ ડાયલોગ યુઝિંગ ધ પ્રોપર ફોર્મ ઓફ ધ વર્બ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. નીચેના આપેલ સંવાદમાં કૌંસમાં આપેલ ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકી આપેલ ખાલી જગ્યા પૂરો. ટીચર સીઝ. જાગૃતિ, હેવ યુ ટેકન ધ અટેન્ડન્સ. તે અટેન્ડન્સ લીધી, હાજરી લીધી. જાગૃતિ સીઝ, યસ સર. ઓનલી અનિલ ઇઝ એબસન્ટ ટુડે. આજે અનિલ એબસન્ટ છે. હી હેઝ ગોન ટુ હિઝ અંકલ્સ હાઉસ. તે એના અંકલના ઘરે ગયો છે. હી હેઝ સેન્ટ અ લીવ નોટ. તેણે રજા ચિઠ્ઠી મોકલી છે. હિયર ઇઝ ધ લીવ નોટ સર. ટીચર સીઝ, ઓલ રાઇટ. નાવ આઈ હેવ ગોન રાઉન્ડ ધ ક્લાસ એન્ડ ચેક યોર હોમવર્ક. કે હવે હું ક્લાસની અંદર તમારું હોમવર્ક ચેક કરું છું. હેવ યુ ઓલ ઓફ યુ ડન ધ હોમવર્ક. શું તમે ગૃહ કાર્ય કરી દીધું છે? સ્ટુડન્ટ સીઝ, યસ વી હેવ. હા, અમે કર્યું છે. કૃણાલ સીઝ, સર આઈ હેવ નોટ ડન માય હોમવર્ક. કે મેં મારું ગૃહ કાર્ય કર્યું નથી. ટીચર સીઝ, વાય હેવ યુ નોટ ડન યોર હોમવર્ક. કે તે કેમ તારું ગૃહ કાર્ય નથી કર્યું? કૃણાલ સીઝ, આઈ હેવ બીન સિક ફોર 3 days. હું 3 દિવસથી બીમાર હતો. ટીચર સીઝ, ઓકે સિટ ડાઉન. ટુડે આઈ હેવ ટોટ યુ ધ યુઝ ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. કે આજે હું તમને પૂર્ણ વર્તમાન કાળ એ શીખવું છું. તો આ રીતની અહીં એક્ટિવિટી 2 પૂર્ણ થાય છે. હવે આપણે જે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર જે પાસ્ટ પાર્ટિસિપલના રૂપો વપરાય છે એ જોઈશું. જેના ત્રણેય રૂપો જુદા છે એવા કેટલાક અનિયમિત ક્રિયાપદો કે ઇરરેગ્યુલર ફોર્મ્સ ઓફ વર્બ્સ કે જેના 3 રૂપો જુદા છે. પહેલામાં જો આપેલું છે અરાઇઝ. એ મૂળ ક્રિયાપદ છે. વર્બ એટલે ક્રિયાપદ. અરાઇઝ એનો ઉચ્ચાર શું થશે? અરાઇઝ. એનો મિનિંગ ઉઠવું, પ્રગટ થવું. અહીં એનું પાસ્ટ ટેન્સ ભૂતકાળનું રૂપ શું છે? અરોઝ. અરાઇઝનું ભૂતકાળ અરોઝ અને એનું ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ શું આવશે? અરાઇઝન. તો એના 3 રૂપો છે. મૂળ રૂપ, ત્યાર પછી ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ. તો આ 3 રૂપો તમારે યાદ રાખવાના છે કે આપણે આ મૂળ રૂપ તો આવડે જ છે, બધાને ખબર છે. પછી ભૂતકાળમાં આપણે આ ભૂતકાળના રૂપો પણ શીખી ગયા. હવે આપણે આ નવા રૂપો શીખવાના છે. ભૂતકૃદંત, પાસ્ટ પાર્ટિસિપલ. આ જે રૂપો છે એ આપણને પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને પૂર્ણ ભૂતકાળમાં
આપણને આવે છે, એટલા માટે આ આપણે શીખવા ખૂબ જ જરૂરી છે. અહીં ફક્ત અંગ્રેજીમાં બોલીશ, તમારે એનું ગુજરાતી એ બધું વાંચવાનું છે. અરાઇઝ, અરોઝ, અરીઝન, અવેક, અવોક, અવોકન, બેયર, બોર, બોર્ન, બેયર, બોર, બોર્ન, begin, began, begun, bid, bade, bidden, bite, bit, bitten, blow, blew, blown, break, broke, broken, choose, chose, chosen, do, did, done, draw, drew, drawn, drink, drank, drunk, drive, drove, driven, eat, ate, eaten, fall, fell, fallen, fly, flew, flown, forbid, forbade, forbidden, forget, forgot, forgotten, forgive, forgave, forgiven. આગળ જોઈએ. પહેલું ક્રિયાપદ છે, ત્યાર પછીનો ઉચ્ચાર આપેલો છે, એનો અર્થ ગુજરાતી શું થાય, પછી ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત. ફોરસેક, ફરસુક, ફરસેકન, ફ્રીઝ, ફ્રોઝ, ફ્રોઝન, ગીવ, ગેવ, ગીવન, ગો, વેન્ટ, ગોન, ગ્રો, ગ્રુ, ગ્રોન, હાઇડ, હિડ, હિડન, નો, ન્યૂ, નોન, લાઈ, લે, લેઇન, overtake, overtook, overtaken, ride, rode, ridden, ring, rang, rung, see, saw, seen, shake, shook, shaken, sow, sowed, sown, sing, sang, sung, sing, sang, sung, slay, slew, slain, smite, smote, smitten, speak, spoke, spoken, spring, sprang, sprung, steal, stole, stolen, strive, strove, striven, swear, swore, sworn, swim, swam, swum, take, took, taken, tear, tore, torn, throw, threw, thrown, ટ્રેડ, ટ્રોડ, ટ્રોડન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા રૂપો જોઈશું. આવતા પીરિયડમાં હું બીજા રૂપો સમજાવીશ. આ તમારે વાંચવાના છે અને યાદ રાખવાના છે. ઓકે, થેન્ક યુ.